સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી। 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો। ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીને ઝડપી પાડ્યા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત થયું, જેથી 2 આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટે શનિવારે કસૂરવાર ઠેરવ્યા। આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ। આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવો પણ રજૂ કર્યા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા। બનાવ સમયે ચંદ્રનો પ્રકાશ હોવાને કારણે આરોપીએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો। કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો। આ ગેંગરેપ કેસમાં મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને પોલીસે ઝડપી લીધા હતા। શિવશંકરનું મોત થતાં કોર્ટમાં અન્ય 2 આરોપીને સજા ફટકારી છે। મુન્ના પાસવાન અને રામ સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્માને જીવે ત્યાં સુધી સજા ફટકારી છે। બીએનએસની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે। નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા, એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આ આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં। કુલ લગભગ 525થી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે। પોલીસને એક બાઇક ત્યાં જગ્યાથી અંદાજે 700-800 મીટર દૂર મળ્યું હતું। એના આધારે સુરત શહેર પોલીસ અને સુરત રૂરલ એલસીબી અને ડીવાયએસપીની ટીમોએ આ બાઇક કોનું છે, ક્યાંથી આવ્યું, એના આધારે 3 આરોપીની ઓળખ કરી અને ઘટના બન્યાના 12 કલાકની અંદર જ 2 આરોપીને પકડી લેવામાં આવેલ અને 36 કલાકની અંદર જે ત્રીજો અન્ય આરોપી હતો એને પકડી દેવામાં આવેલ છે। પોલીસે 60થી વધુ આમાં સાહેદોના નિવેદન, ટેકનિકલ, નોન ટેકનિકલ પુરાવા, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, 164ના નિવેદન, ઓળખ પર તમામ પ્રકારના જે એક આદર્શ તપાસમાં લાગુ પડે એવા પુરાવાઓ એકત્રિત કરી 467 પાનાની મુખ્ય ચાર્જશીટ અને 2500 જેટલા પાનાની ચાર્જશીટ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરેલ। 24 ઓક્ટોબરના 15 દિવસની અંદર પોલીસે ચાર્જશીટ કરેલ અને ગત 15 ફેબ્રુઆરીના રોજ નામદાર કોર્ટે જે પોલીસે તમામ પ્રકારની જે ધારાઓ, રેપની ધારા, ગેરકાયદેસર અટકાયતની ધારા, પોક્સોની કલમ, એટ્રોસિટી એક્ટ, આમ વિવિધ 20થી વધુ જેટલી કલમો પોલીસે લગાડી, એ તમામ કલમોમાં દોષિત આ કેસમાં ઠેરવવામાં આવેલ છે અને આજરોજ એને સજા સંભળાવવામાં